चरणों में मेरा प्रणाम हो। रंग महल में रहना हमारी, युगल स्वरूप की छवि जहाँ प्यारी, छवि जहाँ प्यारी, श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। मोल मिला खिलवत खाना, पर आत्म का असल ठिकाना, असल ठिकाना श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। प्रीत पिया की अति सुखदाई, पर निस्बत बिना किसी ने न पाई, किसी ने न पाई, श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो, तेरे चरणों में मेरा प्रणाम। ए मोल मिलावा अपना नजर दीजे तो, पलक ना पीछे फेरिए जो इश्क अंग उपजता, जो मूल स्वरूप है अपने जाके कहिए पर आत्मा, सो पर आत्मा ले के विलसिए संग कसम, सूरत एक राखिए मोल मिलावे माहे, श्याम श्यामा जी साथ जी तले बोम बैठे है जाहे, तले बोम बैठे है जाहे। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सर्व सुंदर साथ की जय, परम धाम 25 पक्ष की जय। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना, जुदे न कीजिए मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी। सिंधी ग्रंथ आज सिंधी ग्रंथ छे ए स्वामीजी
રાજી મહારાજને વિનંતી કરી રહ્યા છે. રાજી મહારાજને વિનંતી કરી રહ્યા છે. આખીર બેરા ઉથણજી આઈ રૂહો છેડ જા રાંદ ઉથી વીચ અર્સ જે કોડ કરે મીંડું કાંદ. આ સમજતા પહેલા આપણે જોઈ લઈએ કે પહેલાના જમાનામાં શું હતું. તો પહેલાના જમાનાની અંદર જે મોટો રાજા હોય એ નાના રાજ પર લડાઈ કરે અને લડાઈ કરે અને એ રાજ પોતાના તાબાની ચલે. હવે એ રાજ લડાઈ કરે તો ખરા, પણ શું કરે પછી એની જે દીકરી ખરી એને પરણે. એટલે જે પરણી લે એટલે સંબંધ થઈ જાય. એટલે સંબંધ થઈ જાય તો પછી એ જે કેમ કરે, કારણ કે દીકરી સાથે પરણ્યા હોય એટલે. પહેલા આ જ રીતે ચાલી રહ્યું હતું પહેલાના જમાનામાં. હવે એમાં બન્યું એવું કે એક મોટો રાજા હશે અને એક મોટો રાજા હશે એ નાના રાજાને આ રીતે ચિઠ્ઠી લખી કે ભાઈ તું મારા તાબે થઈ જા, તું મારા તાબે થઈ જા, ને હું તારી પર લડાઈ કરીશ. એટલે જે નાનો રાજા હતો એ આ વિચારમાં છેલ્લા 4-5 દિવસ અથવા એક વીક થી 2 વીક, તો એની પત્નીને થયું કે આ રાજાને કંઈક છે એમ કે છે. એની પત્નીને એવું થયું કે ભાઈ આ કંઈક છે. એટલે એણે જાણવા માટે અનુગ્રહ કર્યો કે છે શું આ, તમે મને બતાવો તો ખરા, કેમ મુંજાઈ રહ્યા છો, કેમ શુંની ચિંતા છે તમને? કારણ કે એ કોઈને કહી નતો શકતો કે ભાઈ આ વસ્તુ આવી છે, એટલે મૂંઝાયા કરે. તો પત્નીનો ઘણો બધો આગ્રહ જોયો એટલે રાજાએ કહ્યું કે ભાઈ આ વસ્તુ છે. એટલે પત્ની શું હતી કે પત્ની હિંમતવાળી હતી. એટલે રાજાને કહ્યું કે તમારો પોશાક મને આપો. તો રાજાનો પોશાક પહેરી પોતાના સૈન્યની અંદર આત્મબળ ઉત્પન્ન કરાવી. પોતાના સૈન્યની અંદર, કારણ કે રાજા તો નિરાશ થઈ ગયેલો હતો, તો પોતાના સૈન્યની અંદર આત્મબળ ઉત્પન્ન કરાવી અને એ રાજ પર એણે લડાઈ કરી અને રાજ પર વિજય પણ મેળવ્યો. એની અંદર વિજય પણ મેળવ્યો. અને આમ કરતા કરતા એક રાજ લીધું, બીજું રાજ લીધું, ત્રીજું રાજ લીધું. હવે નિયમ અનુસાર શું હતું કે એની દીકરીનું આની સાથે લગ્ન કરવું પડે, રાજા સાથે લગ્ન કરવું પડે. તો આ રીતે લડતા 12 રાજ્યો છે ત્યાં પત્નીએ જીતી લીધા. હવે પત્નીએ જીતી લીધા, પણ પછી એ 12 રાજ્યની જે કુંવરી ખરી એની સાથે લગ્ન કરવાનું. આ ઇન્દ્રાવતી, હવે આમાં શું છે કે એ ધર્મપત્ની કે છે, રાજાને કે છે કે ભાઈ આ તમારું કામ છે, તમે એની સાથે લગ્ન કરો. એમ ઇન્દ્રાવતી સખીએ, આમ પણ ઇન્દ્રાવતી સખીએ આ રીતે કર્યું. શું કે એમણે પોતાનું શું નામ ધર્યું? પ્રાણનાથજી પોતાનું નામ ધારણ કર્યું અને બધાને જાગૃત કર્યા. હવે બધાને જાગૃત કર્યા તો તને નાચણું કે આ જે પ્રસંગ છે, આ પ્રસંગ કુરાનની અંદર આનો ઉલ્લેખ છે. અને કુરાનની અંદર આનો જે ઉલ્લેખ છે તો અસ્રાઈલ પેગંબર છે એના નામે આ પ્રસંગ છે. અને એ જે સિંધી ભાષાની અંદર આ બતાવી રહ્યા છે, આ વિનંતી કરી રહ્યા છે કે હવે કે તમે તમારું ધની પડવું તમે બતાવો અને આ કન્યાઓને તમે ગ્રહણ કરો.
કે આખિર બેરા ઉઠણજી, કે આખિરનો વખત આવી ગયો છે એમ કે છે. હવે આઈ રોહો છેડ જા રાંદ, આઈ રૂહે છેડે જા રાંદ, કે ભાઈ આખિરનો વખત આવી ગયો છે. હવે કે છેલ્લો સમય આવી ગયો છે કે હવે રૂહો કે આ ખેલ તો બંધ કરો, આ ખેલ બંધ કરો. મીન્સ આ ખેલ છોડી દો. આપણી જે દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ હવે કે પરમધામ પાછી લઈ જાઓ, આપણી સુરતા પરમધામ પાછી લઈ જાઓ, કે આ ખેલ હવે છોડી દો એમ કે છે. ઈથુ બીચ અર્થ જે, ઈથુ બીચ અર્થ જે કોડ કરે મીંડુ કાંધ, કે આ ખેલ જો આપણે બંધ કરીશું તો પરમધામની અંદર ઈથુ બીચ અર્થ જે, કે પરમધામની અંદર જાગૃત થઈ અને એટલા ઉલ્લાસથી, એટલા આનંદથી આપણે ધણીને મળીએ. ઇન્દ્રાવતી સખી બતાવી રહ્યા છે કે ભાઈ હવે આ ખેલ બંધ કરો એમ કે છે. કોને કહી રહ્યા છે? રૂહોને. કે ભાઈ આ ખેલ બંધ કરો ને હવે એમ કે છે. એક સખી બીજી સખીને સમજાવતું હોય એ રીતે કે આ ખેલ બંધ કરો. આપણે અહીંયાથી આપણી સુરતા પાછી ફરીને પરમધામ પાછા છે અને ધણીને હસતા હોવા એમને ગળે લઈ ગયે, ઘરે ભરાઈ ગયા, આલિંગન કરીએ. ધણીને આપણે આ રીતે મળીએ એમ કે છે. ધણી મહુજી રૂજા હાણે ચુઆ કિએ કરે, રૂકે દીનો પર ડેહડો ચુઓ સો દિલ ધરે. હવે વિનંતી કરે છે ધની મહુજા રૂહજા, એટલે કે છે ધની મુહજી રૂહજા, કે મારા આત્મના ધણી વિનંતી કરી રહ્યા છે, મારા આત્મના ધણી કે હું તમને કેટલી રીતે સમજાવું એમ કે છે, કેટલી રીતે તમને હું વિનંતી કરું એમ કે છે. હાણે ચુઆ કિએ કરે, કે કિએ કરે મીન્સ કેવી રીતે કહું એમ કે છે. એટલી રીતે સમજાવો મીન્સ હું તમને કેવી રીતે કહું એમ કે ભાઈ આ ખેલ બંધ કરો, આ છે તે છે, કે છે તેમાં ગયો તો કેમ. કેવી રીતે કહું, કેવી રીતે બતાવું કે તમે તો મને પરદેશ મોકલી દીધી છે, ફાર્મસી આપી દીધી છે. હવે સિંહગારને અંદર સાથે સાથે અંદર લેતા જઈશું તો આપણને વધારે રસ આવશે. તમે તો મને પરદેશ મોકલી દીધી છે, એટલે પરદેશ મોકલી છે અને પરદેશનો અહીંયા અર્થ શું છે કે આપણને દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણની અંદર મૂકી દીધા છે. હવે કે હું તમને કેવી રીતે કહી શકું એમ કે છે. હવે આપણને પરદેશ મોકલી દીધા છે એટલે તો આપણું કશું ચાલતું નથી. તો રૂ જે ડીનો પર દેડો મીન્સ કે પરદેશ આપણને મોકલી દીધા છે, એમણે દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણમાં મૂકી દીધા છે. હવે શું કે છે કે ચુઓસો દિલ ધરે, ચુઓસો દિલ ધરે, એટલે તમે જે કંઈક બતાવી રહ્યો, હવે તમે જે કહી રહ્યો છો તમે દિલની અંદર એનો સ્વીકાર કરી રહ્યા છે, એને ધારણ કરી રહ્યા છે. તમે જે કંઈક બતાવો એ આપણા દિલની અંદર કહેવાનો મતલબ હવે તમે જે કહી રહ્યા છો એ દિલની અંદર ધારણ કરી રહ્યા છો. કહેવાનો મતલબ શું છે કે હવે કે તમે તો અમને દિલમાંથી ખસેડી અને અંતસ્કરણને મૂકી દીધા છે.
હવે કે તમે જે કંઈક બતાવી રહ્યા છો એ અમે અમારા દિલમાં લઈ રહ્યા છીએ. તમે જે કહી રહ્યા છો, બતાવી રહ્યા નથી, માફ કરજો, તમે જે કહી રહ્યા છો એ અમે અમારા દિલમાં ધારણ કરી રહ્યા છીએ. મીન્સ કે તમે જે ઇલમ દ્વારા રૂહ અલ્લાહ સ્વરૂપે જે તમને અમને આપી રહ્યા છો એ અમે દિલની અંદર લઈ રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે. ઈશ્ક ઢીને તું તોરે ઈશ્ક ન અચે, ગણુએ કર્યા આવું કુડ ન ઉડે રે સચ્ચે. કે ભાઈ ઈશ્ક ઢીને તું, કે ભાઈ ઈશ્ક આપનાર તમે છો એમ કે છે, પ્રેમ તમે આપી રહ્યા છો. તો હવે તો ધની શું કહી રહ્યા છે? આજે પહેલા આનો અર્થ જોઈ લઈએ, પછી આપણે અંદર ડીપ જઈએ. તોરે ઈશ્ક ન અચે, કે ઈશ્ક તમે આપી રહ્યા છો, કે આપનારા તમે, ઈશ્ક તમે આપનારા છો એમ તમને, કે તમારા સિવાય અમને ઈશ્ક ના આવે, તમારા સિવાય અમને ઈશ્ક આવે નહીં, કારણ કે ઈશ્ક તમે આપી રહ્યા છો એમ કે છે. કે હું ઘણો બધો પ્રયત્ન કરું છું એમ કે છે, હું ઘણો બધો પ્રયત્ન કરું છું, પણ છતાં પણ આ સંસાર છે એ છૂટતો નથી. પણ આ સંસાર છૂટતો નથી, એની પાછળનું કારણ શું છે? કે સચ્ચાઈને આપણે વળગી નથી રહેતા, એટલા માટે. સતને વળગી નથી રહેતા એટલે સંસાર છૂટતો. કહેવા અહીંયા શું, ધણીનો ઈશારો શું છે? કે ઇન્દ્રાવતી શું કહી રહ્યા છે? કે ભાઈ ઇન્દ્રાવતી અત્યારે ધનીને કહી રહ્યા છે એમ આપણે બધા પણ ધનીને કહી રહ્યા છે, આવું ભાવ લાવવા દિલમાં, કે તમે જે આપી રહ્યા છો એ અમે ગ્રહણ કરી રહ્યા છીએ, તમે જે ઇલમ દ્વારા જે બતાવી રહ્યા છો એને અમે ગ્રહણ કરી લીધું. પણ ઈશ્ક આપનારા તો તમે છો, ઈશ્ક આપનારા તો તમે છો ધની. તમારા વગર ઈશ્ક અમને કેવી રીતે મળે? પણ પ્રશ્ન કયો છે? તો પ્રશ્ન છેલ્લું ચરણમાં છે. પ્રશ્ન કુળ ન ઉડે રે સચ્ચે, કે સચ્ચાઈ વગર આ માયા છૂટવાની નથી. સચ્ચાઈ વગર, કહેવાનો મતલબ જો આપણે સતને પકડીશું તો આપણી દ્રષ્ટિ પાછી ફરશે. અને જે ઈશ્ક છે એ ઈશ્ક, કે તમારા વગર ઈશ્ક કોઈ આપનાર છે નહીં. હવે અહીંયા આગળ બે ઈશારા છે, તમારા વગર કોઈ ઈશ્ક આપનાર છે નહીં, એટલે ઈશ્ક ડીને તું, કે તમે જો ઈશ્ક આપો તો ધની તો શું કહી રહ્યા છે આપણને? આગળ જોઈ ગયા આપણે કે તુમકો ઈશ્ક ઉપજાવને કરું તો અનેક ઉપાય. ધની તો અનેક ઉપાય કરી રહ્યા છે, પણ આપણને જે આપી રહ્યા છે ધની, આપણને ઇલમ દ્વારા જે આપી રહ્યા છે, જે સત આપી રહ્યા છે, સતનું જ્ઞાન, એને આપણે દિલથી લેતા નથી. એટલા માટે કે છે આ જે માયા છે, આ જૂઠો સંસાર છે, એ છૂટતો નથી. એટલે કે જૂઠો સંસાર છૂટે તો આપણને આ બધી નિધ મળે. ઘણું કર્યા આવો, ઘણું કર્યા, ઘણો બધી મહેનત કરી, ઘણો બધો પ્રયત્ન કર્યો એમ કે છે, પણ કુડ ન ઉડે રે સચ્ચે. પણ આ જૂઠો સંસાર જે છે એ સંસાર છૂટતો નથી. કી કર્યા કેડા વાંજા, ચુઆ કે કરે, ન પેરાયા પડુતર, ન અચી સગાગરે. કે હું શું કરું એમ કે છે, હું શું કરું, કઈ જવું, હું કોને કહું આ બધી વાતો? કે આપણા દિલની અંદર અત્યારે છઠ્ઠા દિવસની વાત છે સુંદરતા, કે આપણા દિલની અંદર આ બધા જે પ્રશ્નો આપણને થઈ રહ્યા છે, જે સુંદર સાથ અંદર ડીપ જતા હશે એમને આ બધા ઘણા બધા આવા પ્રશ્નો થતા હશે, આની પર વિચાર કરતા હશે.
તો કે તમારી તરફથી તો કોઈ ઉત્તર આવતો, પણ ઉત્તર તો કોઈ આવતો નથી. કે હું કોને કહું આ બધી વસ્તુ? આ બધી મારા જે દિલની જે બધી વાતો છે હું કોને કહું? તમે તો જવાબ મને આપતા નથી, પણ ઉત્તર તો મને મળતો નથી તમારા તરફથી. અને પણ ઉત્તર નથી મળતો. અને પાછું બીજી વસ્તુ તો શું છે કે હું તમારી પાસે આવી પણ નથી શકતી. તમે જુદાગી આપી દીધી છે એમને. તો આ બધી જે મારા દિલની બધી વાતો છે હું કોને કહું? એમ કેવી રીતે કહું? આ જે મૂંઝવણ છે, આપણને આ જે મૂંઝવણ છે અત્યારે, જે સુંદર સાથ, હવે જે આ મૂંઝવણ છે એ મૂંઝવણ, પહેલો પ્રશ્ન થાય કે ખરેખર આ મૂંઝવણ છે આપણને? પ્રશ્ન પહેલો થાય. કારણ કે જે ઇન્દ્રાવતી જે આ બધી મૂંઝવણ બતાવી રહ્યા છે, એ મૂંઝવણ આપણને છે. તો હા, અવશ્ય છે. કારણ શું? એની પાછળનું કારણ શું? કે છઠ્ઠા દિવસમાં આ મૂંઝવણ તો હોવી ના જોઈએ. પણ આ જે મૂંઝવણ છે એની પાછળનું કારણ કે ઇન્દ્રાવતીના તનની અંદર પણ બેસીને જ્યારે બિરાજમાન હતા, છતાં પણ આ કહી રહ્યા છે કે તમારો તો પણ ઉત્તર મને મળતો નથી. સાચી વાત કે ખોટી વાત? પેલું આ વિચારો. આ વાત સાચી છે કે ખોટી છે? કે આપણે ત્યાં જઈ શકીએ છીએ? ધનીને આપણે મળી શકીએ છીએ? સુજણ મુહજી રૂહજા તાજે દિયે રૂહ સાજણ એક એક હિકે આહી અરવાહે કે પેરે તરે પૂજાએ. ધનીને વિનંતી કરી રહ્યા છે કે ધની, કે તમે જે છે રૂહોની પહેચાન કરાવી દો. એમ કે છે તમે જો આ રૂહો છે રૂહોની પહેચાન કરાવી દો. કોને? કહેવાનો મતલબ રૂહોની પહેચાન કરાવી દો મીન્સ કે તમે જો ધની બળ આપો અને એ બળથી કે રૂહ જે છે એ રૂહ પોતાની પહેચાન કરી લે, તો એક પલની અંદર તમારા ચરણોની અંદર આવી જાય. એક પલની અંદર ચરણોની અંદર આવી જાય. એટલે ધનીને જે પ્રેમથી ઇન્દ્રાવતી સખી વિનંતી કરી રહી છે, કહી રહી છે કે ભાઈ આ ખેલ બંધ કરો ને. એમ કે છે તમે જો કરો, તમે જો પહેચાન કરાવી દો રૂહની, તમે રૂહની જો પહેચાન કરાવી દો તો એક પલની અંદર આવી જશે તમારા ચરણોની અંદર. હવે પહેચાન કરાવી એટલે શું? આપણી આત્મદ્રષ્ટિ ખોલવી. જો આપણી આત્મદ્રષ્ટિ ખુલી જાય તો આપણી સુરતા આ સંસારમાંથી હટી અને ધનીના ચરણોમાં જતી. ધણી મુહજી રૂજા ગીની વેઈ વિસરાઈ પેઈસ પેઈસ તે પેચન મેં વળી જાર વડાઈ. કે ધનીને વિનંતી કરી રહ્યા છે રૂહ કે ભાઈ આ તમારી માયા તો અમને એટલી હેરાન કરી રહી છે. એમ કે છે આમાંથી નીકળવાનો કોઈ માર્ગ નથી મળતો. એમ કે છે આ માયા તો અમને ભટકાવી રહી છે. એટલે ધણી મોજી રૂજા ગીની વેઈ વિસરાઈ.
पेइस पे पेचन में, पेइस के पेचन में वળી ઝાડ વળાઈ, વળી ઝાડ વળાઈ. કે અહીંયા આગળ કે છે કે આપણને થોડુંક કંઈક મળ્યું હોય, થોડુંક જ્ઞાન આપણને મળ્યું હોય તો આપણી બડાઈની અંદર આપણું ચાલ્યું જાય છે એમ કે છે. એટલે આ માયા જે છે ને, માયા અમને બધી ભરમાવી રહી છે એમ કે છે. ભટકાવી રહી છે, ભરમાવી રહી છે. કે તમે જે કંઈક મને આપ્યું, તમે જે કંઈક મને આપ્યું એને મેં લીધું તો ખરું કે, પણ આ જે માયા છે એ માયા મારો જે અસલ માર્ગ છે એ અસલ માર્ગ છોડાવી દીધો એને, અને બીજા માર્ગ પર મને લઈ ગઈ. તો અસલ માર્ગ કયો છે? સચ્ચાઈનો જે માર્ગ છે કે આત્મ જાગૃત થાય અને ધણીના ચરણોમાં જવું, આ જે માર્ગ છે, ઈશ્કનો જે માર્ગ છે, એ ઈશ્કનો માર્ગ છોડાવી અને મને બુઝરગી પર લઈ ગઈ. એટલે મને આ માયાએ ભટકાવી દીધી. મું માંગી આ દિખારાઈ, કર્યા ગાલ કેઈ, હાણે ચોરાઈએ તે ચુવાથી, ગાલ ગરીથી પેઈ. મું માંગી આ દિખાડ્યા, કે જે માગ્યું, જે મેં આ ખેલ જોવા માંગ્યો એ તમે ખેલ બતાવ્યો. કર્યા ગાલ કેઈ, ગાલ કેઈ મીન્સ કે હું તમારી સાથે કેવી રીતે વાત કરી શકું? આપણે નહીં કહેતા ગલ કરું, ગલ કરીએ એટલે વાત કરવી એમ કે છે. હું તમને કેવી રીતે એવું કહી શકું એમ કે છે. તમે જે ખેલ જે અમે માંગ્યો એ તમે બતાવ્યો. કે હું તમારી સાથે કેવી રીતે વાત કરું એમ કે છે, કે આ ખેલ બંધ કરો, કે આ છે તે છે. હું કેવી રીતે કરું, કેવી રીતે કહી શકું? પણ હવે અહીંયા શું છે કે હું તો ન કહી શકું, પણ તમે જે બતાવી રહ્યા છો, તમે જે કેવડાવી રહ્યા છો એટલે હું કહી રહી છું એમ કે છે. હાણે ચોરાઈએ તે ચુવાથી, ગાલ ગરીથી પેઈ. એટલે તમે જે કેવડાવી રહ્યા છો એટલે હું કહું છું એમ કે છે. શું કે છે કે આ માયા છે અમને બહુ ભારી, આ માયાનો ખેલ છે એ અમને બહુ મોંઘો પડી ગયો એમ કે છે. આ ખેલ માયાનો બહુ મોંઘો પડી ગયો. તમે કેવડાવી રહ્યા છો એટલે હજુ આનો મતલબ શું છે કે હજુ વિનંતી તો કરે છે, પણ આપણે જે ભૂલ્યા છે એ હજુ કહેતા નથી. કે ભાઈ તમે કેવડાવી રહ્યા છો કહ્યું કે ઉપનિષદ મૂળ ધની થકી આ માયા બહુ ભારે છે ને આ છે તે છે. ધનીએ તો આપણને પરમધામની અંદર, ધનીએ તો આપણને પરમધામની અંદર ચેતવ્યા હતા કે આ માયા આ જોવા જેવો ખેલ નથી, ક્યાં જઈને તમે મને ભૂલી જશો. ઘણું બધું આપણને ચેતવ્યા હતા, અને છતાં પણ આપણે શું કહેતા હતા? 100 અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. ધનીએ 3 વાર ના પાડી, અને છતાં પણ આપણે ફેર આપણે માંગ્યા. તો તમે આ તો બતાવ્યું તો ખરું, પણ આ તો બહુ ભારે પડી ગયું, આ ખેલ બહુ અમને મોંઘો પડી ગયો એમ. અને પાછું એ કહે છે તો ખરા, પણ કહે છે તો કે હું તમારી સાથે કેવી રીતે વાત કરું, પણ તમે કેવડાવી રહ્યા છો એટલે હું આ કહી રહી છું એમ કે છે. હાણે ચોરાઈએ તે ચુવાથી, ગાલ ગરીથી પેઈ. તરસાયે તરસણ મોહ કે, મુંહ મુજા કી ન સરિયો, સબ ગાલ્યું આજે હથ મેં જાણો તિય કર્યો.
હવે ધનીને વિનંતી કરી રહ્યા છે કે ધની, કે તમે મને તલસાવી રહ્યા છો, એમ કે છે તમે મને તલસાવી રહ્યા છો. તમારું મુખારવિંદ જોવા માટે, તમારા ચરણ કમલના દીદાર કરવા માટે હું તડપી રહું છું, અને તમે મને તલસાવી રહ્યા છો. મીન્સ તમે દીદાર પણ નથી આપતા અહીંયા આગળ. કે મારાથી કશું થઈ નહીં શકતું, કે મારાથી કશું થઈ નથી શકતું. તમે ખેલ બતાવી રહ્યા છો. હવે આ ખેલની અંદર તમે જે કંઈક મને આપી રહ્યા છો, અને આની અંદર કે હું તમારું મુખારવિંદ જોવા પ્રયત્ન કરી રહ્યો છું, તમારા ચરણ કમલની અંદર પાછી આવવા પ્રયત્ન કરી રહ્યો છું, પણ એ તો તમે મને આપતા નથી. એટલે તરસાવી રહ્યા છો, મને તડપાવી રહ્યા છો. તમે મને તડપાઈ રહ્યા છો. અહીંયા આગળ તો મારું કશું ચાલતું નથી. અહીંયા આગળ મારું ચાલતું નથી. કેમ? કે આ બધું તમારા હાથમાં છે ધની, આ બધું તમારા હાથમાં છે. આપણે કશું નથી કરી શકતા, બધું ધનીના હાથમાં છે. અને એટલા માટે કે તમને જે યોગ્ય લાગે એ તમે કરો. તમને જે યોગ્ય લાગે એ કરો તમે. અહીંયા આગળ થોડા વધારે વિચારી આવીએ કે આપણે ખેલ તો માંગ્યો, ધની ખેલ બતાવ્યો કે હવે તમે, હું મારી દિલની ઈચ્છા છે કે ધની તમને તમારા મને દીદાર થાય, પણ એ પણ તમે દીદાર પણ નથી કરાવતા. તલસાવી રહ્યા છો તમે. વાસ્તવની અંદર આપણે જે અત્યારે કહી રહ્યા છે એ સાચું છે કે ખોટું છે? પ્રશ્ન આ થવો જોઈએ કે આપણે વિનંતી તો ધનીને કહી રહ્યા છે, આ ભાષાની અંદર આપણે પ્રેમથી ધની સાથે આ કહી રહ્યા છે, ઝઘડો કરી રહ્યા છે અથવા કહી રહ્યા છે કે તમે તલસાવી રહ્યા છો, તમારા દીદાર માટે હું તડપી રહું છું, અને તમે મને તડપાવી રહ્યા છો. તો આ સાચું છે કે ખોટું છે? કે બધું તમારા હાથમાં છે, મારા હાથમાં કશું નથી, બધું તમારા, એટલે તમને જે યોગ્ય લાગે તમે કરો. આપણે આ કહી રહ્યા છીએ ધની. આપણે આગળ શું જોઈ ગયા? આગળ શું જોઈ ગયા? ધની કહે છે તુમકો ઇસ ઉપજાઓ ને કરું છું અનેક ઉપાય. ધની આ બધા ઉપાય કરી રહ્યા છે. મેરી રૂહ તો આંખે ખોલ. ધની તો આપણને કરી રહ્યા છે. તે તેરે કાનો સુની હક બકા કે બોલ. અને તું જેમ છે તો આંખો ન ખોલે. અને આપણે પાછું આવું કહી રહ્યા છે કે આગળ જોયું, આપણે અહીં આગળ જોયું કે કુળ ન ઉડે રે સચ્ચે, કુળ ન ઉડે રે સચ્ચે. કહેવાનો મતલબ કે જ્યાં સુધી સચ્ચાઈનો માર્ગ આપણે પકડીશું નહીં, ત્યાં સુધી આ ફના દુનિયાની આ સંસાર છૂટવાનો નથી. ધનીના દીદાર કરવા હશે તો સચ્ચાઈના માર્ગ પર ચાલવું પડશે. સચ્ચાઈનો માર્ગ કયો છે? ધનીએ બતાવેલો માર્ગ છે એ. તો આ સંસાર છૂટશે, એ વગર છૂટશે નહીં. અહીં આગળ કે તમે જે કરો, તમે જે કરો એ સાચું, એમ કે છે. અહીંયા આગળ આપણે હથિયાર નીચે મૂકી દીધા, પણ ધની બીજી બાજુ આપણને શું બતાવી રહ્યા છે? ધની બીજી બાજુ આપણને શું બતાવી રહ્યા છે? કે ભાઈ આ માયા તો બહુ ભારે છે, આ ખેલ અમને બહુ ભારે પડી ગયો. આ બધું આપણે કહી રહ્યા છે તો ધનીને ખરા, તમારા હાથમાં બધું છે, અમારા હાથમાં કશું નથી, તમે જે કરો એ ખરું. પછી ધનીનો જવાબ સાંભળજો. सिखाइए तो सीखा मुंह में सिकण न की रोही दिस ते ही हाल में अई रुखंदाजी. કે તમે જે રીતે મને તડપાવી રહ્યા છો એ રીતે હું તડપી રહી છું, એમ કે છે. તમારા દીદાર માટે મને તડપાવી રહ્યા છો,
હું તડપી રહી છું, હું કોહી રહી છું, એમ કે છે. આ સહન નથી થતું આ દર્દ મારા. પણ હવે પ્રશ્ન એ છે અહીંયા આગળ, મુંહ મેં શિકણ નકી કે હવે જે તડપવાની જે વાત છે એ તો કે મારી અંદર છે નહીં, કેમ કૂહવાની જે વાત છે તો મારી અંદર છે નહીં, કેમ? એની પાછળનું કારણ શું? આપણી પાસે નથી એની પાછળનું કારણ. તો એની પાછળનું કારણ કે પરમધામની અંદર તો ધનીથી એક પલ માટે આપણે જુદા નથી થયા. તો એ તડપ કેવી? આપણે તો ધનીના ચરણોની અંદર છીએ, તો આ તડપ કેવી? હવે જો આપણને આટલી શુદ્ધ પડી જાય, આ સમજ પડી જાય, તો આની અંદર એક વસ્તુ બની શકે કે આપણને એક જ શું છે કે ભાઈ આપણે ધણીના ચરણોની અંદર બેઠેલા છે અને જે ખેલ બતાવી રહ્યા છે, ખેલી રહ્યા, જોઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે, જે ખેલ બતાવી રહ્યા છે એ જોઈ રહ્યા છે. તો આની અંદર કોઈ દિવસ જે તડપાવાની જે વાત થઈ રહી છે એ ન આવે, કોઈ દિવસ ના આવે. એ જે બતાવી રહ્યા છે અને જોઈ રહ્યા છે, પણ જે બતાવી રહ્યા છે એને જો આપણે વળગીએ તો આ બધી વસ્તુ ઉત્પન્ન થાય છે. એને વળગીએ તો આ બધી વસ્તુ ઉત્પન્ન થાય છે. અને એ વળગ્યા છે એટલા માટે આપણું બળ અહીંયા ચાલતું નથી, અને આપણું બળ ચાલતું નથી એટલે ધનીને કહે છે ભાઈ તમને જે યોગ્ય લાગે એ તમે કરો. કે તમે જે રીતે મને રાખશો એ રીતે હું રહીશ. તમે મને જે રીતે રાખશો એ રીતે હું રહીશ. ही कसी का तो ही जे सुख के जैसे संबरे सुख ते सुखहीन विसरिया है जे दिठम दुख. કે તમે જે કંઈક આપી રહ્યા છો અને જે સુખ મને બધા યાદ આવે છે, જે સુખ પરમધામના જે બધા સુખ છે મને યાદ આવે છે, અને એ સુખો માટે હું તડપી રહી છું. જે બધા સુખ યાદ આવે છે, અને આ સુખ ક્યારે યાદ આવે? પ્રશ્ન હવે જાતે કરો કે પરમધામની અંદર જે ધની સાથે જે આપણે લીલાઓ કરતા હતા, જે બધા સુખ હતા આપણા પરમધામના, જે બધા સુખ, એ સુખ આપણને ક્યારે યાદ આવે? એ લીલાની અંદર જ્યારે આપણે તડબોળ થઈએ, એ લીલાની અંદર જ્યારે ઉત્પ્રોત મીન્સ તડબોળ થઈ બધા યાદ કરીએ, અને એ સુખ યાદ કરીએ, અને એ સુખ યાદ કરીએ અને ધની આપણને ન મળે ત્યારે એક તડપ ઉત્પન્ન થાય. એટલે કે જે પરમધામના જે બધા સુખો છે એ બધા સુખો મને જેમ જેમ યાદ આવે છે એમ મારી તડપ વધતી જાય છે તમને મળવાની. પણ એ કોણ કરી શકે? પ્રશ્ન સાથે ને સાથે જો એ કોણ કરી શકે? કે જે સુંદર સાથ ધનીના વચનો જે છે એ વચનોને આપણે એની અંદર ઉત્પ્રોત થઈશું, એને વાગોડીશું, તો એ જે વાગોડીશું કે પરમધામની અંદર આ બધા સુખો, એ બધા સુખો આપણને યાદ આવે છે. તો એ સુખો જ્યારે યાદ આવે તો એ તડપ ઉત્પન્ન થવી જોઈએ, પણ એ તડપ ઉત્પન્ન થતી નથી. કેમ? કે આમાંથી આપણે બહાર નીકળતા નથી, આની પર વિચાર નથી કરતા, એટલા માટે તડપ ઉત્પન્ન. પરમધામના જો સુખો યાદ આવે તો આપણને તડપ ઉત્પન્ન થાય, પણ એ સુખો યાદ આવતા નથી. અહીંના સુખો જોઈને પરમધામના સુખો ભૂલી ગયા છીએ આપણે.
હવે આ સુખોને, એના સુખોને જોઈ અને આપણે ભૂલી ગયા છે. પણ એ જે સુખ છે, સાંભળજો સુંદર, અહીંના સુખોને જોઈ, પણ અહીંનું જો આપણને દુઃખ મળે તો ધણીને યાદ કરીએ આપણે. એની જોડે જોડે વિચાર કરો કે અહીંયા આગળ થોડું દુઃખ મળે તો ધણીને યાદ કરીએ કે ન કરીએ? પણ અહીંના જે સુખો છે, અહીંના સુખોને કારણે આપણે પરમધામના જે સુખો છે, ધણી જે છે એને ભૂલીને બેઠા છે આપણે બધા. અહીંયા આગળ આપણે એટલા રલ થઈ ગયા છે, ખેલની અંદર એટલા ભળી ગયા છે, તો આપણું અસ્તિત્વ છે એ ભૂલી ગયા છે. આપણું અસ્તિત્વ જે છે એ ભૂલી ગયા છે અને એના કારણે ધણી યાદ નથી આવતા. હવે ધણી આપણને યાદ કરાવી રહ્યા છે, ધણી આપણને યાદ કરાવી રહ્યા છે, પણ એ સુખોની અંદર મીન્સ યાદ શોનાથી કરે? ઇલમ દ્વારા, વાણી દ્વારા. હવે જો આની અંદર આપણે વાણીની અંદર જ્યારે આપણે ઉતપ્રોત થઈએ, આની અંદર ડૂબીએ, તો એ બધા સુખો યાદ આવે અને એ બધા સુખો યાદ આવે તો એ તડપ ઉત્પન્ન થાય ધણીને મળવાની કે હું ધણીને ક્યારે મળું. પણ એ તો થવાનું નથી આપણાથી અને એટલા માટે વિનંતી કરવી પડે છે ધણીને, કારણ કે આ સંસારના સુખોમાંથી આપણે નીકળવાના નથી. આ સંસારની અંદર જે જે કંઈક કરી રહ્યું છે આપણે બધાએ, આને આપણે વાઇન્ડ અપ કરવાના નથી. તો ધણીની તડપ કેવી રીતે આવે? ધણીને મળવાની તડપ કેવી રીતે આપણને આવે? અને આ સુખોને કારણે ધણીના સુખો આપણે ભૂલીને બેઠા છીએ. આ સુખોને કારણે સુખ કે દુઃખ, પણ એ આપણને સમજ પડી ગઈ કે આ દુઃખનો સંસાર છે. તો એ ભૂલી ગયા. ધણી એ પણ બતાવી દીધું કે ભાઈ આ તો બધું જૂઠ છે. હીન સુખે સીધયું ગાલ્યું આયન અલેખે ઈડો મું સુજો થયો હિયેન અચેતે. કે પરમધામના સુખો જે આપણા જે તમારા સુખો છે ધણી, આની તો બહુ મોટી વાત છે એમ કે છે. હવે આ મોટી તો વાત છે પણ આગળ તો પણ આ સંસારની અંદર આવ્યો, આપણી જાતે જ આપણે બધી વાતો કરવાની છે કે તમારા સુખો તો અપરંપાર છે એમ કે છે, પણ આ સંસારની અંદર હું જ્યારે આવ્યો અને અહીંયા આવ્યાથી કે મારું હૃદય છે શૂન્ય થઈ ગયું એમ કે છે. તમારા બધા જ સુખો ભૂલી ગઈ. અહીંયા આયા તો બધા જ સુખો ભૂલી ગઈ. તો કેમ ભૂલી ગયા? એની પાછળનું કારણ હવે જાતે વિચારો કે શું છે. એટલે કે તે હિંડ સુખે સીંડ્યું ગાલ્યું આયન અલેખે ઈડો મું સુજો થયો હિયેન અચેતે. જે સુખ તોહીજી અખીએ, જે સુખ તોહીજી અખીએ, કે હવે જે પહેલા જે આગળ મેં ચોપાઈ બોલ્યો એમાં શું છે કે ભાઈ તમારા જે પરમહીન સુખે સિંધ્યું ગાલ્યું, એમ કે આ બધા સુખો તો ઘણા બધા સુખો છે તમારા પરમધામના, તો અનેક સુખો છે. તમારી સાથે જે લીલા કરી છે એનો તો કોઈ પાર નથી, અપરંપાર છે. પણ અહીંયા આવ્યાથી કે મારું હૃદય શૂન્ય થઈ ગયું છે એમ કે છે. આ બધા સુખો હું વિસરી ગઈ છું.
મારું હૃદય શૂન્ય થઈ ગયું છે. હવે મારું હૃદય શૂન્ય થઈ ગયું છે એનો અર્થ શું? એનો અર્થ કે આપણે જે દિલમાંથી અંતસ્કરણની અંદર આયા, એટલે દિલ પર તારું વાગી ગયું, એટલે શૂન્ય થઈ ગયું. એ ઘરમાં કોઈ ના હોય અને ઘર બંધ હોય, એક જ સરખું છે. તો કે મારું દિલ શૂન્ય થઈ ગયું છે, કારણ કે આપણી જે નજર ફરે છે ક્યાં ફરી રહી છે? અંતસ્કરણની અંદર ફરી રહી છે. જો આપણી નજર છે એ દિલની અંદર ફરતી હોય તો આ બધા સુખો યાદ આવે. એટલે કે મારું હૃદય છે શૂન્ય થઈ ગયું છે, કે હવે કશું યાદ નથી આવતું. કેમ યાદ નથી આવતું? એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ અંતસ્કરણની અંદર ફરી રહી છે. આપણી સુરતા ક્યાં ફરી રહી છે? અંતસ્કરણની અંદર ફરી રહી છે, એટલા માટે યાદ નથી આવતું. જે સુખ તોહી જી આંખીએ દીના અસા કે તો સે સુખ કીને મું સુયા તું જો હિયો ન જલ્લે સો. કે ધની, તમે મને જે આંખોથી સુખ જે આપી રહ્યા હતા, પરમધામના સુખની વાત છે, કે જે સુખ તમે પરમધામની અંદર મને આપી રહ્યા, કારણ કે ત્યાં આગળ પરમધામની અંદર ઈશ્ક વજુદોથી નથી થતો, નયનોથી થાય છે. ખાના દીદાર, પીના દીદાર બધું જ નયનોથી થઈ રહ્યું છે પરમધામની અંદર. મૈથુની સૃષ્ટિમાં જુદી વસ્તુ છે. આ મૈથુની સૃષ્ટિ છે, એ વજુદોથી થાય. અહીંયા આગળ પરમધામની અંદર ઈશ્ક છે, નયનોથી થઈ રહ્યું છે. એટલે કે તમે જે ઈશ્ક મને પરમધામની અંદર નયનોની અંદર તમે મને જે બધો ઈશ્ક આપ્યો તો, એ ઈશ્ક અહીંયા આગળ હું કે છે મેં કાનોથી જ સાંભળ્યો. કે પરમધામના જે સુખો છે, સાંભળજો સુંદર સાથે, અને એ બધા સુખો તમે જે મને નયનોથી જે આપી રહ્યા હતા, પરમધામના સુખ, એ બધા સુખ મેં કાનોથી સાંભળ્યા તો ખરા. એમ કે છે મેં કાનોથી સાંભળ્યા, પણ મારું દિલ છે અને પકડી ન શકે. મારું જે દિલ છે એને પકડી ન શકે. એટલે જે સુખ તોહીજી અખીએ, આંખોથી તમે મને જે બધા સુખ આપી રહ્યા હતા, એ દીનો અસ્વાકે તો સે સુખ કીને મું સુન્યા. કે આ બધા સુખો છે, એ આ બધા સુખ મેં મારા કાનો સુન્યા, મેં મારા કાનોએ સાંભળ્યા, પણ સુજો હિયો ન જલ્લે તો, કે મારું દિલ છે આને જાળી ન શક્યું, આને પકડી ન શક્યું. મારું દિલ છે આને પકડી ન શક્યું. તો પ્રશ્ન થવો જોઈએ કે આ બધા સુખો છે, એ સુખોએ દિલ કેમ ન પકડી શકે? આ બધા સુખ આપણે કાનોએ તો સાંભળ્યા, પણ આપણું દિલ છે એ દિલે ન આને પકડી શકે. આ બધી આપણને વાત સમજ છે. અત્યારે તો આપણે ધનને બતાવી રહ્યા છીએ કે કેમ ન પકડી શક્યો. આ બધી જ આપણને ખબર છે કે અંતસ્કરણની અંદર કે કાનોએ સાંભળ્યા, અંતસ્કરણની અંદર, પણ દિલ ન પકડી શક્યું, કારણ કે દિલ ખાલી થઈ ગયું છે. દિલ ન પકડી શક્યું કારણ કે આની પર ધનીના જે વચનો એ કાનોએ સાંભળ્યા, પણ આની પર આપણે વિચાર ન કર્યો, એટલા માટે જ દિલ નથી પકડી શકતું. એટલે કે તમે આ બધા સુખો તો મેં કાનો તો બધા સાંભળ્યા, પણ સાંભળ્યા તો એને દિલ ન પકડી શક્યું. જો દિલે આ પકડી લીધું હોત તો આપણે જાગૃત થઈ ગયા હોત, પણ એ દિલ નથી પકડી શકતું. એ દિલ જો એ પકડી લીધું હોત તો તમને મળવાની મને તડપ આવી હોત.
जे सुख तो ही जो अर्थ में दीना तो गाली न से सब वियम विसरी सुजे हैडे न चढ़ी न કે તમે જે અમને બતાવી રહ્યા છો, તમે જે અહીંયા આગળ આપી રહ્યા છો, બતાવી રહ્યા છો મીન્સ આપણને આ બધા સુખો જે આપી રહ્યા છે વાણી દ્વારા આપણે કાનોએ સાંભળીએ છીએ, એ બધા સુખો પરમધામના જે બધા સુખો છે એ બધા સુખો અહીં આવીને આપણે ભૂલી ગયા છીએ, અહીં આવીને બધા ભૂલી ગયા છે. અને એ જે છે તમે અહીંયા આપી રહ્યા છો, કાનોએ સાંભળી રહ્યા છે, પણ મારું જે હૃદય શૂન્ય થઈ ગયું છે એને કારણે બધા યાદ આવતા નથી. તમે આપી રહ્યા હોવા છતાં પણ યાદ નથી આવતા. આ સ્થિતિ છે આપણી. એ સ્થિતિ અહીંયા છે અત્યારે. તમે જુઓ કે ધની આપણને પલ પલ આ બધા સુખો આપી રહ્યા છે, પણ તેમ છતાં આ જે બધા સુખો છે એ બધા સુખો જો દિલની અંદર જાય, કારણ કે આજે પરમધામનો જે સંબંધ છે સુંદર સાથે, પરમધામનો જે સંબંધ છે, ધનીનો જ સંબંધ છે એ દિલ સાથે છે, અંતસ્કરણ સાથે નથી. ધની જે કંઈક આપી રહ્યા છે એનો સંબંધ દિલ સાથે છે, અંતસ્કરણ સાથે નથી. અને આપણે એને સાંભળીએ છીએ, આ બધા સુખો સાંભળીએ છીએ, પણ દિલ તરફ જતા નથી, એટલે દિલને આનો અહેસાસ થતો નથી. દિલ શૂન્ય થઈ ગયું છે. આપણું જે દિલ છે એ શૂન્ય થઈ ગયું છે. પણ આત્મ જો બળ કરે, આત્મ જો બળ કરે તો એ ખુલ્લું થાય. અને એ જો સુખોનો જો આપણે અહેસાસ કરીએ તો તડપ ઉત્પન્ન થાય, તો તડપ ઉત્પન્ન થાય. के पड़ उत्तर मुंह किया के तो किया काद से सुजे हिये न संभरे विसर्या मय रांद. કે ધની કે હું શું સાંભળી રહી છું અને હું શું જવાબ આપી રહી છું. એમ કહેવાનો મતલબ કે ધની તમે મને, મેં તમારા બધું કાનોએ સાંભળ્યું ખરું, પણ એનો જવાબ આપી રહ્યો મીન્સ કે હું જે સાંભળ્યું હું શું કરી રહી છું એમ કે છે. તમે મને જે કંઈ કહી રહ્યા છો અને હું શું કરી રહી છું એમ કે તમે જુઓ. આ સુના દિલની અંદર આ કશું યાદ નથી. તમે જે કંઈ કહી રહ્યા છો, તમે જે બતાવી રહ્યા છો એ હું સાંભળું છું તો ખરું, મારા કાને સાંભળ્યા મેં, પણ મારા કાને સાંભળ્યા અને હું શું કરી, હું જવાબ શું આપી રહી છું એની સામે. જવાબ આપો એટલે ધનીની સાથે વાતો નથી કરતા, પણ એ સાંભળ્યા પછી આપણી રહેણી કેવી છે એ અહીંયા એનો જવાબ. તમારા વચનો સાંભળી અને મારી રહેણી કેવી છે આ જવાબ છે. શું કરી રહી છું જુઓ. કે આ તમે જે કંઈ કહી રહ્યા છો, તમારા વચનો જે છે એ ક્યાં દિલની અંદર યાદ નથી આવતા એમ કે છે. આ દિલની અંદર યાદ નથી આવતા અને હું શું જવાબ આપી રહ્યો છું તમને. કે આ ખેલની અંદર આવી આ બધું ભૂલી ગયા અમે. આ ખેલની અંદર આવી અને આ બધું જ ભૂલી ગયા. ધની યાદ કરાવી રહ્યા છે તો એ આ શૂન્ય દિલ એને યાદ નથી કરતું, એ યાદ નથી આવતું. એટલે અહીંની જે વિડમણા છે, અત્યારે જે પરિસ્થિતિ જે થઈ રહી છે એ આપણે ધનીને બતાવી રહ્યા છે. આપણે ધનીને બતાવી રહ્યા છે કે ધની
કે તમે આટલું બધું તમને આપી રહ્યા છો અને છતાં મારું શૂન્ય દિલ અને પકડી નથી શકતું. તમે મને જે પરમધામની અંદર આંખોની અંદર જે ઈશ્ક આપી રહ્યા હતા, જે બધું સમજાવી રહ્યા હતા, બતાવી રહ્યા હતા, જે સુખ આપી રહ્યા હતા, પરમધામના સુખ, એ હું કે મારા કાનોએ તો સાંભળું છું એમ કે છે, પણ મારા દિલ સુધી પહોંચતા નથી. મારા દિલ સુધી પહોંચતા નથી. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ કે પણ ઉત્તર મૂકયા કે તો કિયા કાંદ સે સુજે હિએ ન સંભરે વિસર્યા મય રાંદ વિસર્યા મય રાંદ બોલો શ્રી પ્રાણનાથ ત્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાર. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાનકોટ દંડવત પ્રણામ જી.